નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સબ્જેક્ટ ઇલેક્ટિવ એન્વાયરમેન્ટ પોલ્યુશન. એન્વાયરમેન્ટ પોલ્યુશનમાં અગાઉ તમે 3 લેક્ચર જોઈ ચૂક્યા છો. આ 3 લેક્ચરમાં તમે પ્રદૂષકો કોને કહેવાય, તેના પ્રકાર, પર્યાવરણના પ્રકાર, ત્યારબાદ તમે 2 પ્રદૂષણની પણ ચર્ચા કરી. હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન, જેની આપણે લેક્ચર અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, અને ત્યારબાદ આપણે બીજું પ્રદૂષણ ભણ્યા, પાણીનું પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન. એટલે કે આપણા 4 પ્રદૂષણમાંથી 2 પ્રદૂષણ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, હવાનું પ્રદૂષણ અને જલીય પ્રદૂષણ અથવા તો પાણીનું પ્રદૂષણ. હવે આજે આપણે 4થા નંબરના લેક્ચરમાં અભ્યાસ કરીશું સોઇલ પોલ્યુશન. સોઇલ એટલે કે જમીન, સોઇલ કહો, લેન્ડ કહો તમે, એટલે કે જમીનનું પ્રદૂષણ, એટલે કે જમીન દ્વારા ફેલાતું પ્રદૂષણ, જેને કહીશું આપણે સોઇલ પોલ્યુશન. તો હવે આ સોઇલ પોલ્યુશનમાં શેનો સમાવેશ થાય? તો કે ભાઈ મેદાન છે, પર્વતો છે, ખીણો છે, ખડકો છે, કે જે પોતે સમગ્ર ભૂમિ તરીકે ઓળખાય છે, એટલે કે એક જમીન તરીકે ઓળખાય છે, કે જેને આપણે સોઇલ એટલે કે સોઇલ અને જેના દ્વારા ફેલાતું પ્રદૂષણ, જેને આપણે શું કહીશું? જમીન દ્વારા ફેલાતું પ્રદૂષણ, એટલે કે જેને જમીનનું પ્રદૂષણ કહીશું. હવે એમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીનું ઉપરનું પડ, તો પૃથ્વીના ઉપરનું પડ શેનું બનેલું છે? તો કે જે ભાઈ મેદાન છે, પર્વતો છે, ખીણો કે ખડકોના પ્રદેશો ધરાવે છે. અને આ જે ધરાવે છે, મેદાન છે, પર્વત છે, ખીણો છે, ખડકો છે, જે એક સમગ્ર ભૂમિ તરીકે ઓળખાય છે. હવે આ જમીન તેના ઉપર કે અંદર વસતા સર્વ પ્રકારના સજીવો અને નિર્જીવ પદાર્થોને આવરી લે છે. એટલે કે જમીન ઉપર વસતા કે અંદર વસતા દરેક પ્રકારના સજીવ કે નિર્જીવને પોતે આવરી લે છે. જમીન સામાન્ય રીતે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્ય માટે આધાર છે. જમીન આપણે મૂળ તો જમીન ઉપર રહી, એટલે જમીન કોનો આધાર કહી શકીએ આપણે? તો જમીનનો આધાર આપણે કહી શકીએ વનસ્પતિ છે. એક તો વનસ્પતિનો આધાર પણ જમીન પર રહેલો છે, એ જ રીતે પ્રાણીઓનો પણ આધાર જમીન ઉપર રહેલો છે, અને મનુષ્યનો આધાર પણ જમીન ઉપર રહેલો છે. અને જીવન પૂરું પાડનાર અગત્યનું કુદરતી ઘટક છે. જો જમીન ના હોય તો આપણે પૃથ્વીનો વિચાર જ ના કરી શકીએ. એટલે કે જમીન એ જીવન પૂરું પાડવા માટેનો એક કુદરતી ઘટક તરીકે આપણે ઓળખી શકીએ. પછી કુદરતી ઘટનાઓ તો કઈ? તો કુદરતી ઘટનાઓને આપણે કઈ કુદરતી ઘટનાઓ કહી શકીએ? તો કે ભાઈ પૂર છે, વાવાઝોડું, ધરતીકંપ છે, આગ લાગવી, જ્વાળામુખીનું ફાટવું વગેરે દ્વારા જમીનમાં આંતરિક અને બાહ્ય એમ 2 પ્રકારે મોટા ફેરફારો ઉદ્ભવતા હોય છે. ધારો કે પૂર છે, વાવાઝોડું છે, જ્યારે ધરતીકંપ છે આપણે આંતરિક ફેરફાર કહી શકીએ, જ્વાળામુખીનું ફાટવું એ પણ એક આંતરિક ફેરફાર કહેવાય. પરંતુ આ પ્રકારની કુદરતી ઘટનાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં બનતું હોવાથી જમીનના પ્રદૂષણમાં તેનું યોગદાન કેવું હોય છે? મર્યાદિત હોય છે. કારણ કે વાવાઝોડું છે, ધરતીકંપનું આવું છે, જ્વાળામુખી ફાટવું એ બહુ નિયંત્રિત ઘટનાઓ છે, કે ખૂબ જ ઓછા પ્રમાણમાં બનતી ઘટનાઓ છે. તેના દ્વારા જમીનમાં પ્રદૂષણનું યોગદાન મર્યાદિત છે. હવે જો કેટલાક જ્યારે માનવ દ્વારા પોતાના સ્વાર્થ માટે સ્થાપવામાં આવેલ, હવે બીજું જમીનનું પ્રદૂષણ આપણે કહીએ બીજી સાદી ભાષામાં તો ઉદ્યોગો છે, જંગલોનો નાશ
આ બે મુખ્ય કારણ છે જમીનનું પ્રદૂષણ થવા માટેના. વધુ જોઈએ તો પાક મેળવવા માટે આપણે અમુક રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, પછી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. અમુક રાસાયણિક ખાતરો એટલા કેમિકલયુક્ત હોય છે, પછી અમુક જંતુનાશક દવાઓ કે જે જમીનને ખૂબ જ પ્રદૂષિત કરે છે અને જે જમીનના પ્રદૂષણ ફેલાવવા માટે ખૂબ જ મોટા પાયે એનો ઉપયોગ થતો હોય છે. એના સિવાય આપણે જો કહીએ તો પેપર છે, પછી પેટ્રોલિયમના પ્લાન્ટ છે, પછી પેટ્રોલિયમની પ્રોસેસિંગ છે, એવા અનેક ઔદ્યોગિક કચરા અને દૂષિત પાણી દ્વારા પણ જમીનનું પ્રદૂષણ ફેલાય છે. એટલે કે જમીનનું પ્રદૂષણ ઘણા બીજા માધ્યમો દ્વારા પણ ફેલાઈ શકે છે, કે ઔદ્યોગિક કચરો જે પાણીમાં જાય છે અને પાણી શું કરે છે, જમીનને પ્રદૂષિત કરે છે. તો આ બધા કારણો જમીનને પ્રદૂષણ કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે જોઈએ કે વિવિધ પ્રકારના પ્રદૂષકો દ્વારા જમીનનું પ્રદૂષણ થતાં પરિણામે શું થાય છે, જમીનનું બંધારણ વિકૃત બને છે. કે જમીન તમારી શું થાય, વિવિધ પ્રકારના પ્રદૂષકો ભેગા થાય અને જમીનને બગાડે એટલે એનું બંધારણ કેવું થશે, વિકૃત થશે. એટલે કે જમીન જે હશે એ પોતાની ફળદ્રુપતા ગુમાવે છે, અને ફળદ્રુપતા ગુમાવે જેથી તેના ઉપર આધારિત વનસ્પતિ, પ્રાણી અને સૃષ્ટિને મોટા પાયે નુકસાન થાય છે. એટલે શું થશે કે જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવે તો એના કારણે વનસ્પતિ, પ્રાણીઓ અને આખી જગત સૃષ્ટિને મોટા પાયે નુકસાન થાય છે. હવે આ તો થયું તમારું જમીનનું પ્રદૂષણ. હવે જમીનના પ્રદૂષણ માટે કયા કયા જવાબદાર પ્રદૂષકો હોઈ શકે કે જે જમીનના પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર છે? તો એમાં જોઈશું આપણે કે કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના પ્રદૂષકો દ્વારા જમીન પ્રદૂષિત થાય છે. એક તો કુદરતી રીતે બી થાય છે અને બીજી કૃત્રિમ રીતે પણ થાય છે. હવે કઈ રીતે થાય તો એ જોઈશું. જમીનનું બંધારણ અને મૂળભૂત ગુણધર્મો, ફળદ્રુપતાના ક્ષારનું પ્રમાણ, પાણી સંગ્રહ કરવાની શક્તિ, વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વોનું પ્રમાણ સર્વેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. શેના દ્વારા નોંધપાત્ર ઘટાડો થાય છે? કે જમીનનું પ્રદૂષણ જે પ્રદૂષકો દ્વારા ફેલાય તો એના દ્વારા જમીનમાં કયા કયા પ્રકારના ફેરફાર આવી શકે. તો પહેલો ફેરફાર એ થાય કે ભાઈ જમીનનું બંધારણ જે છે એ ના જળવાય, એના જે ફળદ્રુપતાના જે મેઇન મૂળભૂત ગુણધર્મો છે એ પણ ના જળવાય. પછી જમીનમાં સોલ્ટ, અમુક ક્ષારનું પ્રમાણ હોવું જોઈએ એ પછી એમાં ઓછું થવા માંડે પ્રદૂષણના લીધે. પછી જમીનની અમુક પાણી સંગ્રહ કરવાની શક્તિ હોય એ પણ ઘટી જાય, અને વનસ્પતિ માટે જે પોષક તત્વો મળવા જોઈએ એમાં પણ ઘટાડો તમને જોવા મળે છે. પરિણામે જમીન કેવી થશે આપણી? આટલું બધું પ્રમાણ થાય તો જમીન આપણી બિન ખેતી લાયક બની જાય. એટલે કે જો આટલાનું પ્રમાણ ઘટી જાય તો જે જમીનમાં સારા પ્રમાણમાં પાક થવો જોઈએ એ પાક થશે નહીં. એટલે કે આ જે જમીન હશે કેવી થઈ જશે? બિન ખેતી લાયક. જમીન રેતાળ હોય અને ભારે તત્વોવાળી બને છે. હવે જુઓ, વિવિધ માનવ સર્જિત પ્રવૃત્તિઓ મેં તમને કીધી કે ઔદ્યોગિકરણ, પછી કુદરતી તત્વો જેવા છે હવા છે, પાણી છે, એ બધા કુદરતી તત્વો. પછી વધારે પડતા પાક લેવા માટે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ, એ પણ જમીનનું પ્રદૂષણ વધારે ગંભીર બન્યું છે આ બધી બાબતોના લીધે. પછી આગળ જોઈશું આપણે, મેં તમને કીધું એમ કે માનવ સર્જિત પ્રકૃતિઓ જેવી કે ઔદ્યોગિકરણ છે, પછી કુદરતી તત્વો હવા છે, પાણી છે, પછી વનસ્પતિનું અસંતુલન. પછી અસંતુલનને કારણે આપણે પાક વધુ મેળવવા માટે એની અંદર આપણે શું નાખીશું? રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, જેના લીધે જમીનનું પ્રદૂષણ વધુ ગંભીર બન્યું છે. પછી એના સિવાય છે
કે બીજા કયા કયા પ્રદૂષકો હોઈ શકે? તો કે ભાઈ રાસાયણિક ઉદ્યોગો. રાસાયણિક ઉદ્યોગોમાં કયા કયા આવશે? તો કે ભાઈ પેટ્રોલિયમ, રંગ. પેટ્રોલિયમ છે જવાબદાર પ્રદૂષકમાં. પછી કલર એટલે કે રંગ છે, ખાતરો છે, પ્લાસ્ટિક છે, ટેક્સટાઇલ છે, પેસ્ટિસાઇડ છે વગેરેના દ્વારા નીકળતા નકામા ઉત્સર્ગ દ્રવ્યો. કે પેટ્રોલિયમની જે પ્રોસેસ છે આખી, પછી આપણે રંગ છે, ખાતરો છે, આ પેસ્ટિસાઇડ છે વગેરેની બનાવટમાં જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એ દૂષિત ઝેરી રસાયણયુક્ત પાણી અને વાયુઓ દ્વારા જમીન દૂષિત બને છે. એટલે કે એ શું થશે? એમાંથી નીકળતા ઉત્સર્ગ દ્રવ્યો દૂષિત ઝેરી રસાયણયુક્ત પાણી અને વાયુઓ દ્વારા શું કરશે? જમીનને દૂષિત એટલે કે જમીનને પ્રદૂષિત કરે છે. આ થયું તમારું પહેલો જવાબદાર પ્રદૂષક. આના સિવાય તો કે ભાઈ ઉદ્યોગોના સ્ટેક વાયુ. હવે ઉદ્યોગોમાંથી જે વાયુઓ નીકળે એને આપણે કયા વાયુ કહીશું? સ્ટેક વાયુ. તો કે તમે જોયું હશે કે મોટા મોટા ઉદ્યોગોમાં ઉપરથી ગેસ એટલે કે વાયુઓ નીકળતા હોય છે, જેને આપણે શું કહીશું? સ્ટેક વાયુઓ. તો આ સ્ટેક વાયુમાં નીકળે ત્યારે એની અંદર શું હોય? તો સ્ટેક વાયુમાંથી નીકળતા રજકણો, પછી ધુમાડો, ઔદ્યોગિક ક્રિયાઓ દ્વારા નીકળતા પ્રવાહી વાયુના શુદ્ધિકરણમાંથી નીકળતા નકામા વાયુ. શું કીધું છે તમને? પ્રવાહીના શુદ્ધિકરણ તમે કરો પણ એમાંથી અમુક નકામા વાયુનું શું થશે? અલગીકરણ થશે. તો એ જે નકામા વાયુ નીકળે છે એ પણ જમીનની ફળદ્રુપતા બગાડે છે, એટલે કે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. અને જમીનની ફળદ્રુપતા ઘટે તો જમીનમાં જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિ પોષક તત્વોની ઉણપ ધરાવે છે. કે જે સ્ટેક વાયુઓ નીકળે છે ઉદ્યોગોમાંથી, તો એ સ્ટેક વાયુના લીધે જમીનની ફળદ્રુપતા ઘટે છે. અને જમીનની ફળદ્રુપતા ઘટે તો વનસ્પતિ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી, એને એટલે કે પોષક તત્વોની ઉણપ ધરાવે છે. પછી બીજું તમને કીધું છે જંતુનાશકો. જંતુનાશકો એટલે કે તમે નિવારવા માટે અમુક જંતુનાશક દવાઓ નાખો છો. પછી રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના લીધે તમે વધારે પાક મેળવવા માટે વધુ પ્રમાણમાં ખાતર એડ કરો. એટલે કે રાસાયણિક ખાતરોનો જો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો પણ જમીનનું પ્રદૂષણ ફેલાશે. અને જમીનનું પ્રદૂષણ ફેલાય એટલે કે જમીનનું બંધારણ કેવું બનશે? વિકૃત બને છે. પછી આગળ છે કે પેટ્રોલિયમ અને હાઇડ્રોકાર્બન રસાયણોના ઉદ્યોગો દ્વારા, એટલે કે પેટ્રોલિયમ છે અને હાઇડ્રોકાર્બન રસાયણના ઉપયોગ દ્વારા પેટ્રોલિયમ પદાર્થો, કે પેટ્રોલિયમની પ્રોસેસ છે અને હાઇડ્રોકાર્બનની જે પ્રોસેસ છે એના દ્વારા શું ઉત્પન્ન થશે? પેટ્રોલિયમ પદાર્થ અને હાઇડ્રોકાર્બન એ બંને શું કરશે? જમીનમાં ભળે છે. અને જમીનમાં ભળે એટલે જમીનની ફળદ્રુપતામાં શું કરશે? ઘટાડો કરે છે. ત્યારબાદ આગળ પ્રદૂષક છે કે ભાઈ રાસાયણિક ઉદ્યોગોમાં વપરાતા વિવિધ કાર્બનિક અને અકાર્બનિક દ્રાવકો પણ જમીનમાં ભળે છે. તો વિવિધ કાર્બનિક અને અકાર્બનિક દ્રાવકો પણ જમીનમાં ભળે તો પણ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. ત્યારબાદ વિવિધ બળતણોના દહન, કે કોલસો છે, કે લેડ છે, પારો છે, આર્સેનિક વગેરેના દહન એટલે કે વધારે પડતા દહનથી જમીનમાં ભળી અને ઝેરી અસરો ઉત્પન્ન કરે છે. એટલે કે તમે લેડ છે, પારો છે, કોલસા છે વગેરેનું જો વધારે પડતું દહન કરવામાં આવે તો પણ એ પણ જમીનમાં ભળી અને ઝેરી અસરો ઉત્પન્ન કરે છે. પછી બીજું છે ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્યો તો કયા કયા? કે મળ છે, મૂત્રના અવેજનો યોગ્ય નિકાલ ન થાય, એટલે કે તમારા મળ અને મૂત્રના અવેજનો જો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો પણ તે જમીનમાં ભળી અને જમીનમાં પ્રદૂષણનો ફેલાવો કરે છે જમીનમાં. આના સિવાય જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ભૂગર્ભની ટાંકીઓના લીકેજ.
કે આપણે આગળ ચર્ચા કરી હતી પાણી પ્રદૂષણમાં કે ઔદ્યોગિક ક્ષેત્રમાં અમુક ભૂગર્ભ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવે છે અને એ ભૂગર્ભ ટાંકીઓમાં જો લીકેજ હોય તો એ લીકેજ પણ જમીનને પ્રદૂષિત કરે છે. ખાસ રીતે કહીએ તો ભૂગર્ભમાં કેમિકલના સંગ્રહ માટે બનાવવામાં આવે છે ભૂગર્ભ ટાંકીઓ અને તેલોના સંગ્રહ માટે બનાવવામાં આવે છે. એટલે કે ટાંકીઓમાં જો સહેજ તિરાડ થાય તો પણ તે ભૂમિને પ્રદૂષિત કરે છે, એટલે કે જમીન પ્રદૂષિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે આગળ ચર્ચા કરી એ જમીન પ્રદૂષણ કોને કહીશું અને જમીન પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકોની ચર્ચા કરી. હવે તમને જમીન પ્રદૂષણની અંદર અને અંદર અલગ રીતે ક્વેશ્ચન પૂછાય કે જમીન પ્રદૂષણ એટલે શું, એ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, અને કૃષિ પદ્ધતિઓ દ્વારા થતું જમીનનું પ્રદૂષણ સમજાવો. તમને અલગ આ રીતે પણ જો ક્વેશ્ચન પૂછાય તો એની અંદર શું લખવું એની આપણે ચર્ચા કરીએ કે સામાન્ય રીતે ઘન કચરો અને વધુ પાક ઉત્પાદન મેળવવા તથા પાક સંરક્ષણ માટે વપરાતા રસાયણો દ્વારા જમીનમાં ઉમેરાતા ઝેરી તત્વોને કારણે જમીનનું બંધારણ, ગુણવત્તા અને ફળદ્રુપતા જોખવાય છે, જે આપણે આગળ જોયું કે જમીન પ્રદૂષણમાં. પછી બીજું કઈ રીતે, તો કે સામાન્ય રીતે ઘરગથ્થુ કચરો, પછી ઔદ્યોગિક કચરો અને ખેતીવાડીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દ્વારા પણ જમીનનું પ્રદૂષણ થઈ શકે છે. કે ઔદ્યોગિક કચરાની પણ આપણે આગળ વાત કરી. પછી ખેતીવાડીમાં જો વધારે પડતા રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો પણ ઉપયોગ કરવામાં આવે તો પણ જમીનનું પ્રદૂષણ થઈ શકે છે. આના સિવાય કહેવું હોય તો વધતી જતી વસ્તી, એટલે કે વસ્તી ગીચતા, ઔદ્યોગિકરણને કારણે જમીનનું પ્રદૂષણ ગંભીર રીતે વધતું ગયું છે કે આ ઉદ્યોગોના લીધે પણ જમીનનું પ્રદૂષણ વધારે પડતો વ્યાપ થયો છે. પછી વિવિધ પ્રકારના નકામા ઘન કચરાનો નિકાલ એ પણ એક જમીનના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળ છે. તો આ થયું જમીનનું પ્રદૂષણ. હવે કૃષિ પદ્ધતિ દ્વારા થતું, એટલે કે કૃષિ પદ્ધતિઓ દ્વારા જમીનને કેવી રીતે પ્રદૂષિત કરે છે, તો કૃષિ પદ્ધતિઓને કારણે જમીનના પ્રદૂષણમાં નોંધપાત્ર રીતે થાય છે, જેવી કે ખાતરોનો ઉપયોગ અને પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશકો. એટલે કે કૃષિ પદ્ધતિને કારણે જમીનનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે થાય છે. તો કૃષિ પદ્ધતિની કઈ પદ્ધતિની રીતે જમીનનું પ્રદૂષણ થાય, તો ખાતરોનો વધારે પડતો ઉપયોગ, પછી પાકના સંરક્ષણ એટલે કે પાકના રક્ષણ માટે વપરાતા જંતુનાશકો. તો કયા કયા જંતુનાશકો જે સોઇલ પ્રદૂષિત કરે છે, એટલે કે જમીનને પ્રદૂષિત કરે છે, તો એમાં જોઈશું આપણે પ્રથમ તબક્કો, એટલે કે પહેલો એનો પ્રકાર તો પેસ્ટિસાઇડ્સ. પેસ્ટિસાઇડ્સને આપણે કહેવું હોય સાદી ભાષામાં તો કીટનાશકો. કઈ રીતે કીટનાશકો જમીનને પ્રદૂષિત કરે છે, તો એમાં જોઈશું કે પાકને સામાન્ય રીતે ઉંદરો છે, ઈયળો છે, ફૂગ છે અને બેક્ટેરિયા વગેરે દ્વારા મોટા પાયે નુકસાન થાય છે. કે અમુક જીવાત છે, જે ફૂગ છે, બેક્ટેરિયા છે, ઈયળો, જેના દ્વારા શું થશે, પાકને મોટા પાયે નુકસાન થાય છે. હવે ફાડી ખાનાર પ્રાણીઓ, તો ફાડી ખાનાર પ્રાણીઓ કેવા હોય, ઉંદર છે, જંતુઓ છે, બેક્ટેરિયા છે, ફૂગ વગેરેના નાશ માટે અને તેમના પ્રજનનને અટકાવવા માટે વપરાતા રસાયણોને શું કહેવામાં આવે છે, જંતુનાશકો કહે છે. એટલે કે જંતુનાશકો આપણે પાકના સંરક્ષણ માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. તો આ રસાયણો હવે કેવા હશે, તો મોટા ભાગે અવિઘટનીય હોય છે. પરિણામે વનસ્પતિનો ઉપયોગ કરનાર વિવિધ પ્રાણીઓમાં તે એક યા બીજા પ્રકારે સ્થાનાંતરિત થાય છે. હવે તમે આ જે પાકના સંરક્ષણ માટે તમે આ જે રસાયણો ઉપયોગ કરો છો ને, એ અવિઘટનીય એટલે નોન બાયોડિગ્રેડેબલ, એટલે કે જેનું વિઘટન થતું નથી
અને એનું વિઘટન ના થાય તો આ વનસ્પતિનો ઉપયોગ કરનાર, હવે વનસ્પતિ પ્રાણી ખાય તો એ વિવિધ પ્રાણીઓમાં એક આ બીજા તરીકે પણ સ્થાનાંતર પામે છે, જે પ્રાણીઓ માટે પણ નુકસાનકારક કહી શકાય. એના સિવાય જે સંયોજનોનો મોટા ભાગે ઝેરી અને નુકસાનકારક હોય છે. તમે જે રસાયણો યુઝ કરો છો અમુક ઝેરી હોય છે અને નુકસાનકારક હોય છે. તેથી ખોરાક દ્વારા જે તે પ્રાણીઓના શરીરમાં પ્રવેશી અને શું કરે છે, પ્રાણીઓને નુકસાન કરે છે. કે તમે અમુક વનસ્પતિઓના રક્ષણ માટે અમુક ઝેરી દવાઓ છાંટો છો અને જો એ વનસ્પતિ પ્રાણીના ખાવામાં આવે તો પ્રાણીના શરીરમાં પ્રવેશે તો પ્રાણીઓને નુકસાન થાય છે. એટલે આ જંતુનાશકોનો આપણે જે કર્યો પેસ્ટિસાઇડ એ મોટે ભાગે માનવ સર્જિત કહી શકાય, કે પોતે માનવ સર્જિત છે, કે તેમના ઉપયોગ અને કાર્યપ્રણાલીથી નુકસાનકારક અસરથી અસંખ્ય સૂક્ષ્મજીવો પર થતી જોવા મળે છે. કે જે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે જેના લીધે અસંખ્ય સૂક્ષ્મજીવો પર તેની અસર આપણે જોઈ શકીએ છીએ. પછી બીજો પ્રકાર છે ઇન્સેક્ટિસાઇડ. હવે ઇન્સેક્ટિસાઇડ કઈ રીતે અસર કરે કૃષિ પદ્ધતિમાં? તો પાકમાં થતા રોગના નિયંત્રણ માટે, હવે પાકમાં કોઈ રોગ આવે તો એના નિયંત્રણ માટે આપણે જે રસાયણનો ઉપયોગ કરીએ છીએ એને આપણે શું કહીશું? ઇન્સેક્ટિસાઇડ. હવે ઇન્સેક્ટિસાઇડ કયા કયા છે અને કયા કયાનો આપણે વિશેષ ઉપયોગ કરીએ છીએ? તો એમાં છે વિશેષ કરીને ઓર્ગેનોક્લોરિન, એના પછી છે ઓર્ગેનોક્લોરિન્સ 1950થી વપરાય છે. કે ઓર્ગેનોક્લોરિન નામનું જે રસાયણ છે એ 1950થી વધારે પડતું પ્રચલિત છે. અને જેમાં આપણે જાણીએ છીએ કે DDT સૌથી જાણીતો છે. DDTનું ફૂલ ફોર્મ કેવું હોય તો 1,4-ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. આ દવા તમે જાણતા હશો કે DDT, અને નીચે તમને DDTનું બંધારણ આપેલું છે. આ DDTનું બંધારણ તમને સપોઝ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આપણે બીજા પ્રદૂષકની ચર્ચા કરી જે હતું ઇન્સેક્ટિસાઇડ. હવે આગળ જોઈશું ઓર્ગેનોક્લોરિન્સ સંયોજનો. હવે ઓર્ગેનોક્લોરિન્સ સંયોજનો કયા હોઈ શકે? તો આ પ્રકારના જે સંયોજનો હશે એ પર્યાવરણમાં કેવા હશે? સ્થાયી હશે. જંતુઓ માટે ઝેરી જંતુઓ હોય, ધારો કે કોઈ દવા જંતુના બચાવ માટે આપણે કોઈ દવા છાંટી હોય તો જંતુઓ માટે ઝેરી હોઈ શકે પણ માનવ માટે ઓછા હાનિકારક હોઈ શકે. પછી આ જે સંયોજનો છે પાણીમાં કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે અને જેમની જૈવિક સક્રિયતાની અસર લાંબા ગાળા સુધી આપણે જળવાઈ રહે છે. અને તેમની સ્થાયીતા અને લાંબા સમયની જૈવિક સક્રિયતાને કારણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં તેનો સંગ્રહ અનેક પ્રકારે કોષોને નુકસાન પહોંચાડે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે આ જે સંયોજનો છે એ પ્રાણીઓ માટે તો કેવા છે? નુકસાનકારક, એટલે કે પ્રાણીઓના કોષોને નુકસાન પહોંચાડે તેવા હોય છે. તો આપણો ત્રીજો પ્રદૂષક હતો એનું નામ છે ઓર્ગેનોક્લોરિન્સ સંયોજનો. પછી ચોથા નંબરનું પ્રદૂષક છે હર્બિસાઇડ. હવે હર્બિસાઇડ્સ કોને કહીશું આપણે? તો છોડનાશક અથવા તો નિંદામણ નાશક. કે ભાઈ છોડના નાશ માટે જે રસાયણ વપરાય છે એને આપણે કયા રસાયણ કહી શકીએ? હર્બિસાઇડ્સ. અને હર્બિસાઇડ્સ પણ કહી શકીએ છીએ અને એને વીડીસાઇડ્સ પણ કહી શકીએ છીએ. કે છોડના નાશ માટે જે રસાયણ વપરાય એને આપણે કહેવું તો કઈ કહી શકાય? હર્બિસાઇડ્સ અથવા તો વીડીસાઇડ્સ. વીડ એટલે કે અનિચ્છીય છોડવા, કે જેને આપણે કહીએ છીએ નિંદામણ, કે જે મુખ્ય પાક સાથે ઉગી નીકળે છે. હર્બિસાઇડ્સ એટલે કે આપણા મુખ્ય જે પાક હોય એના જોડે બીજા નાના નાના જે છોડ હોય અનિચ્છીય છોડવા, કે જેને નિંદામણ દ્વારા આપણે દૂર કરીએ છીએ એને કહેવું તો આપણે શું કહી શકીએ? હર્બિસાઇડ્સ અથવા તો નિંદામણ નાશક અથવા તો વીડીસાઇડ્સ. વીડ એટલે અનિચ્છીય છોડવા કે જે મુખ્ય પાકની સાથે ઉગી નીકળે છે. પછી આગળનો પ્રકાર છે ફૂગનાશકો. તો ફૂગનાશકોમાં શું હોઈ શકે? તો
તો ફૂગના નાશ તથા વૃદ્ધિ અટકાવવા માટે વપરાતા સંયોજનોને આપણે શું કહીશું? ફૂગનાશક. હવે ફૂગ એ પાછી એક પ્રકારની વનસ્પતિ છે, પણ એ કેવી વનસ્પતિ છે કે જે ક્લોરોફિલ ધરાવતી નથી. પરિણામે જો ક્લોરોફિલ ના ધરાવતી હોય તો પરિણામે તે CO2 અને H2O દ્વારા કાર્બોહાઈડ્રેટ્સ બનાવી શકતી નથી. આથી તે સડતા કાર્બનિક દ્રવ્યો પર અવલંબે છે અથવા અન્ય સજીવો પર જીવી તરીકે ફૂગ અન્ય સજીવો ઉપર શું થશે? પરજીવી તરીકે ફૂગ બની અને જીવે છે. એટલે કે ફૂગનાશક કોને કહી શકીએ? કે ફૂગના નાશ અથવા વૃદ્ધિ માટે આપણે જે સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ એને આપણે શું કહીશું? ફૂગનાશક. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા તમારા કૃષિ પદ્ધતિઓ દ્વારા જે જમીનનું પ્રદૂષણ ફેલાય છે તેના પ્રકાર. આપણે કુલ કેટલા પ્રકાર જોયા? પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશકો, ત્યારબાદ ઇન્સેક્ટિસાઇડ, ત્યારબાદ ઓર્ગેનોક્લોરિન સંયોજનો, હર્બિસાઇડ્સ અને છેલ્લે ફૂગનાશકોની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું જમીનનું પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ રાખીશું, કારણ કે આગળ હજી આપણે જમીન પ્રદૂષણના કારણો જોવાના છે, ત્યારબાદ આપણે એના પ્રકાર કયા કયા છે એ જોવાના છે, અને જમીન પ્રદૂષણની અસરોની પણ ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.